પોતાની ગઝલથી લોકોના દિલમાં રાજ કરતા પંકજ ઉધાસ હવે નથી રહ્યા. લાંબી માંદગી બાદ 72 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું છે. પંકજ ઉધાસ ગઝલ અને પ્લેબેક ગાયક હતા. પંકજ ઉધાસે આહત નામના ગઝલ આલ્બમથી કારકિર્દીની શરૂઆત કરી હતી. પંકજ ઉધાસનો જન્મ ગુજરાત રાજ્યના જેતપુરમાં થયો હતો. તેમના બે ભાઈ છે. તેમના મોટા ભાઈ છે મનહર ઉધાસ, જેઓ હિન્દી ફિલ્મના પ્લેબેક સિંગર છે. રાજકોટની સંગીત નાટ્ય અકાદમીમાં 4 વર્ષ સુધી તબલા વગાડવાની કલા પણ તેઓ શીખ્યા હતા. ત્યારબાદ મુંબઈની વિલ્સન કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી. ભારત ચીન યુદ્ધ દરમિયાન પંકજના મોટા ભાઈ મનહર ઉધાસનો સ્ટેજ શો ચાલી રહ્યો હતો. આ દરમિયાન પંકજ ઉધાસે સ્ટેજ પર એ મેરે વતન કે લોકગીત ગાયું હતું. આ ગીતથી ખુશ થઈ એક દર્શકે પંકજ ઉધાસને ₹51નું ઇનામ આપ્યું હતું. હિન્દી સિનેમામાં વધુ સફળતા ન મળતા પંકજ કેનેડા ગયા હતા. વિદેશથી પરત ફર્યા બાદ પંકજે 1980માં તેમનું પહેલું ગઝલ આલ્બમ આહત બહાર પાડ્યું. હિન્દી સિનેમામાં પંકજ ઉધાસની ગઝલો ખૂબ જ ફેમસ છે. તેમના આલ્બમમાં આહત, નશા, મકરર, મહેફિલમ, શામ ખાના સામેલ છે. પંકજ ઉધાસના ગીતોની વાત કરીએ તો મન્ને કી અમ્મા યે તો બતા, યાદ આઈ, ભૂલી વો કહાની ફિર યાદ આઈ, ના કજરે કી ધાર, દિલ જબ સે ટૂટ ગયા, તેરી આશિકીનો સમાવેશ થાય છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતી વખતે પંકજ ઉધાસને ફરીદા નામની યુવતી સાથે પ્રેમ થાય છે. ત્યારબાદ બંને એકબીજાને ડેટ કરતા હતા. 3 આલ્બમ લોન્ચ પછી પંકજ ગાયકીની દુનિયામાં પ્રખ્યાત થયા. ફરીદાના પિતા પાસે તેઓ હાથ માંગવા ગયા હતા. આ પછી પંકજ અને ફરીદાએ તારીખ 11 ફેબ્રુઆરી 1982ના રોજ લગ્ન કર્યા. પંકજ ઉધાસને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરવામાં આવ્યા છે. તેમના પુરસ્કારની વાત કરીએ તો શ્રેષ્ઠ ગઝલ ગાયક તરીકે KL સાયગલ પુરસ્કાર, ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માન, ઇન્દિરા પ્રિયદર્શી પુરસ્કાર, પ્રસ્તુત ઉત્કૃષ્ટ કલાત્મક પુરસ્કાર, મુંબઈ ખાતે પ્રસ્તુત સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠતા માટે પુરસ્કાર, MTV ઇમેજ એવોર્ડ. આ પ્રકારના પંકજને અનેક એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. લાખો દિલો પર પોતાની ગઝલોથી રાજ કરતા પંકજ ઉધાસના મૃત્યુના સમાચારે લોકોને હલાવી દીધા છે. પંકજ ઉધાસ તેની ગઝલોથી લોકો વચ્ચે અમર રહેશે.